हुन के वचन ऊपर तन वारे एना वचनों ऊपर तमे टुकड़े टुकड़े થઈ ગયા તમારું શરીર આખું એમને હોંપી દીધું કઈ રીતે હોંપી દીધું સેવાથી ભાવથી આરતથી તમે આખા એના બની જાઓ તમે આખા એક ગુરુના બની જાઓ એના વચનોના જ્ઞાન જેવા બની જાઓ એના એ વચનોના જે કહ્યું છે એ પ્રમાણે વર્તનમાં આખું શરીર તમે એમાં હોમી દો તમારું એટલે કે તમારા વચનો પર તમે ટૂંક ટૂંક થઈ જાઓ તો ગુરુ પરમ સકલ જેતને વર લેવત ગુના નિવારી તો તમે ગમે એટલા ગુના જુદી કર્યા છે એ બધા જ ગુના તમને માફ કરી દેશે બોલો આટલી ગેરંટી આપું છું પણ ક્યારે એના વચનો પર ટૂંક ટૂંક થઈ જાઓ ત્યારે તન મન ધન અર્પણ કરો ત્યારે તો તમે ગુરુના શરણમાં જાય આ રીતે વર્તન કરો તો ગુરુ તમને આ વસ્તુ આપવામાં લગીને વાર નહીં કરે અને તમારા જેટલા ગુના થયા છે ગમે તેવો ગુનો છે પછી બધું જ માફ આ વચનો દ્વારા તમે જાગી જાઓ જો વચનો દ્વારા તમે જાગી જશો તો તમારા ગુના માફ થશે રાતે થકવું કે રાતે સપનું આવ્યું અને ક્યાંક ચોરી કરવા જતા રહ્યા અને એ રાજની અંદર કડક કાયદો અને પકડાઈ ગયા અને ત્યાં આગળ દરબારમાં લાયા અને ભાઈનો ગુનો કર્યો ગુનાને શું સજા આપવી એટલે પેલો ન્યાયાધીશ સજાને સલાહ અને થાંભલો બાંધો અને 100 એન્ટર મારો કેટલા 100 એન્ટર મારો રાતે આ સપનામાં થાય છે બધું થાંભલો બાંધ્યા પેલા ચાબુક ચાલુ કરી દીધા મારવાના પણ ચાબુક મારવાના ચાલુ કર્યા તો સપનું આપતું અને 10, 15, 20, 25 ઓ બાપા રે જાગી જાય 25 એન્ટર વાગ્યા તો બૂમ પડી ગઈ જાગી જાય એટલે બાજુવાળો કે હું થાય તમને બકલો કા જાગી ગયા ઓ 75 બાકી રહ્યા તો બીજા દિવસે સપનું આવશે હે એ એન્ટર ખાવા માટે સપનું આવશે ના જાગી જાય એટલે જતું રહ્યું એટલે 75 ગયા વાત પૂરી થઈ ગઈ તો તમે જાગી જાઓ આ પરમ ગુરુ તમને જ્ઞાન આપે છે તો જાગી જાઓ તમે જ્ઞાનમાં તો આ સુધીના જેટલા એન્ટર ખાધા છે ખાઈ લીધા વાત પણ નવા માફ જાગી જાઓ નહીં તો જાગવાના તો ઉપાધિ તો સપનું પૂરું જ નહીં થાય ખાવા પડે એટલે બેરું કહે છે તમે જાગી જાઓ સમજ જાગવાનું કીધું આપણે બધા જાગતા જ છે બધાને કહેવાય કે જાગતો મૂત્ર છે આ ભાષા ના બોલાય તો આપણે કહે બધા જાગતા જ મૂત્ર તો આ બધું જ્ઞાન હોવા છતાં ખરાબ કરીએ જ છે તો જાગતા જ કરીએ છે બીજું કઈ હે તો પછી એન્ટર માફ ના થાય આ બેરું કહે કે મારા વચનો પર તમે ટૂંક ટૂંક થઈ જાઓ મારા એક એક વચનને તમે પાળો જેમ તેમ તમે ઉતારો હૃદયમાં હા નહીતર ગુનો તો થયેલો જ છે માફ નહીં કરે હે તો ગુરુ પરમ સકલ જેતને પર લેવત ગુના નિવારી બધા જ ગુના માફ કરી દે પણ ક્યારે તમે એમાં બની જાઓ એમનો બોધ સ્વીકારો એમની રહેણી કહેણીમાં માનો અને એ જીવનમાં ઉતારો તો તમને જાગૃતિ આવશે નહીતર જાગૃતિ આવશે ને હા जब कुल गुना निवाज परित गुरु उरणित हंस भवे तो जैसे ही निज पति किए आद्य दर तैसे ही भय न के तो એટલે કહે છે કે જબ કુલ ગુના નિવાજ કરે ગુરુ ઉણિત અંશ ભવે તું આ બધા ગુના ના તમારા માફ કરી દે તો તમે કેવા થઈ જાઓ હાવ નિર્મળ થઈ જાઓ જેવા પ્રથમ ઉત્પન્ન કર્યા હતા ને એવા તમે બની જાઓ હાવ ચોખ્ખા થઈ જાઓ કશું ગુનો રહ્યો જ આપણને ભાઈ
આવરણ શાનું લાગે? એક દ્રષ્ટાંત પણ આપી શકાય એવું નહીં, એવું નથી બોલતો. પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મારું તારું, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અભિમાન, ઝેર, ઝેર, આ બધું તમને લાગે. કોઈ સ્ત્રીને પતિ સુખ મેળવવું હોય તો એક પણ આવરણ હોય તો પતિ સુખ મેળવી શકો ખરી? ના મેળવી શકે. તો તમારા પતિ પાસે જવું હોય તો એક પણ આવરણ હોય તો તમે પતિને મળી શકો ખરા? એ પતિનું સુખ મેળવી શકો? તો તમને કયા આવરણ લાગ્યા છે? આ કામ, ક્રોધ, લોભ, મારું તારું, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અભિમાન, વેર, ઝેર, આ બધા આવરણ લાગેલા છે. એક પણ આવરણ હૃદય પતિ સુખ તમને ના મળે. ગમે એટલા ગ્રંથો સાંભળશો, ગમે એટલી કથાઓ કરશો, ગમે એટલા પલટીવાય 3 કલાક તમે લક્ષ ભજન કરશો, પણ જ્યાં સુધી અંતસ્કરણો ચોખ્ખા નહીં થયા હોય ત્યાં સુધી કોઈ દાડો પતિનું સુખ મળવાનું નથી, નથી ને નથી. આ ગેરંટી વાળી વાત. જ્યાં સુધી આવરણનો ચોલો ના ઉતરે ત્યાં સુધી પતિ સુખ તમને પ્રાપ્ત ના થાય. એટલે દયાળુ કે છે કે હું તમારા ગુનાહ જયારે માફ કરી દઉં પછી તું કેવો થઈ જાય? ચોખ્ખો થઈ જાય. અને જયારે ચોખ્ખો થાય ત્યારે જ કે છે जैसे ही निजपति किए आदिदर कैसे ही भय नकेतु. એટલે આવો ચોખ્ખો થાય એટલે એને ઉત્પન્ન કર્યો તો એવો તમારા થઈ જાય. આવો થાય તો જ પતિ એને સ્વીકારે, નતર પતિ નથી સ્વીકારતા. લૌકિકમાં આપણે ઘેર બેઠા હોઈએ, આપણે એક નાનું છોકરું હોય 6, 7, 8, 10 મહિનાનું, અને એની માં કઈક કામ કરતી હોય, આપણે બેઠા બેઠા પેપર વાંચતા કે ગ્રંથ વાંચતા ગમે ત્યાં કરતા હોય, અને છોકરો રૂમમાં રમતું હોય, રખડતું હોય, અને રમતા રમતા સંડાસ કરી દે. આપણું ધ્યાન વાંચવામાં છે, સ્ત્રીનું ધ્યાન કામ કરવામાં. અને આ કરતું ફરી ફરી રમણ ભમણ આખું ગંદુ થઈ ગયું. અને પછી ધીમે ધીમે બાપ બેઠો ત્યાં કરતું જતું હોય, પેલું આમ જોવા કાંઈ જોઈ લે આપો, હા કેવો થાય. પેલો બાપ છે ને ભલે ના લે બહુ મારે એની ઉપર એ તો આજે ક્યાં છે, શું કરે છે? એટલે પેલું તું અહીં તો આય, એટલે પેલી ઊભી થાય ક્યાં જોઈએ. એટલે એ માં એવો ગંધાતો હોય ને તોય એને લઈ જાય, લઈ જઈ અને પછી સાફ કરીને ચોખ્ખો કઈ બાપના ખોળા મૂકી દે. લે તમાર તો પછી પેલો લે ને. તો પરમ ગુરુ માતા સમાન છે. આ જ્ઞાન ઉપદેશ આવીને તમને ચોખ્ખા કરવા માંગે. એટલે કહે છે કે પરમ ગુરુ ગુના માફ કરે, કૈવલ ગુના માફ કોઈ દાવો ના કરે. જે આ જેમ છોકરાને લેતો નહીં ને એનો બાપ, જેમ પેલો ગુનાવાળો તો લેતો જ નથી, પણ એની માં દોરાઈ ચોખ્ખો કર્યો એટલે તરત રમાડે. એમ પરમ ગુરુ તમને જ્ઞાન દ્વારા ચોખ્ખા કરવા માંગે કે તમે ચોખ્ખા બની જાઓ. અને ચોખ્ખા બની જશો એટલે હું તમને તરત કૈવલના ખોળામાં મૂકી દઈશ. હા, ભય નકેતાંશાનુકરમિતા મરમિતા પરમ ઉદારો તેહિ સ્વરૂપ સુધા અનુભવસે કરહિ પુકાર પ્રતારો. ભય નકેત અંશ અનુકર્મિત મર્મિત પરમ ઉદારો. ભય નકેત અંશ અનુકર્મિત. આ જ્ઞાન દ્વારા, આ ગુરુના શરણ દ્વારા ગુરુએ જે ઉપદેશ આપ્યો એટલે આ અંશ અનુક્રમ પ્રમાણે ચોખ્ખો થઈ ગયો. અને એ ચોખ્ખો થવાથી મર્મિત પરમ ઉદારો, એનો મર્મ જાણવા વાળો બન્યો. એ ઉદાર એટલે શુદ્ધ બન્યો. તે હિ સ્વરૂપ શુદ્ધ અનુભવ છે. અને આ શુદ્ધ સ્વરૂપના અનુભવથી કરહી પોકાર કરતારો. આવો શુદ્ધ બના એટલે કરતા માલિકો પોકાર કરે પછી. કારણ કે પછી એને ખબર પડી જ્ઞાન દ્વારા કે આ જગતમાં મારું કોઈ નથી, આ જગતમાં મારું કોઈ નથી, આ મારું કશા કામનું નથી. હે પ્રભુ તું મને લઈ લે તો સારું. આ જ્ઞાની કે એમાં ફેર, અને પેલો રીબાતો હોય કે એમાં ફેર. પેલો રીબાતો કહેતો કે પ્રભુ અમને લઈ જાતો હોય છે. કેમ? દુઃખ ચાર નહીં થતું.
ભોગવવા પડે. હા, એ દુઃખ સહન નહીં થતી એનો પોકાર પાડે કે હવે લઈ લે તો સારું. અને એના કરતા જરા ઘરવાળા વધારે કહે કે ભગવાન અમને લઈ જા. સેવા કરવી નહીં ને. કારણ કે જે દુઃખી હોય છે ને એને એ ભોગવે છે ને એના કરતા તો ભોગવવાનો એના ઘરવાળાના વધારે આવે. કારણ કે એ તો સારો વાળો પડ્યો રહ્યો હોય પણ વેઠ તો પેલા કરવાની હોય ને એટલે ખરેખર કર્મના બંધન વાળા વેઠ કરનારા હતા. પેલો તો પડ્યો રહ્યો થાનો માનો. તમારે ઉચકીને અવળો કરવાનું ને બધું લુવાનું ને સાફ કરવાનું આ બધું તમારે કેવું કરવું પડે હે. એટલે એ ભોગવન તમે ભોગવો. એટલે એ કહેતો હોય કે મને લઈ જા મારું પત્તું ક્યારે ખુલશે ઘણા એવું બોલતા હોય. આ જ્ઞાની પોકાર કરતો હોય એનો પોકાર જુદો હોય. કહું આ જગત થી કંટાળ્યો છું. હવે આ જગત તમારા સાપ વિશીને ઝેર જેવું લાગે છે. પ્રભુ તારા વગર હું રહી શકતો નથી, હવે તું મને લઈ જા. આ બે પોકારમાં ફેર છે. એટલે કહે કે તેહી સ્વરૂપ શુદ્ધ અનુભવ છે. એનો શુદ્ધ સ્વરૂપ થાય એટલે કરહી પોકાર કરતા ત્યારે કરતા માલિકને મળવાનો પોકાર કરે. હા, અતિ આતુરતા કલંક ઉરા ભય વિષમ વ્યવંતો અપવિચરણ મેવીન તલપિતવતા યોરત હવે અતંતો. અતિ આતુરતા કલ્પંત ઉર આવો શુદ્ધ થયેલો કર્તાનો અંત પછી પોતે અંતરની અંદર કલ્પાંત કરે છે કે ભય વિષમ વહેવંતુ. આ બધું બાદ થતા એને એક વિરહ લાગે છે કે ક્યારે એને મળવું, ક્યારે એને મળવું. અપવિછરણ મીન તલપીવત જેમ પાણી વગર માથલું તરપતું હોય એને તરપતો હોય. પોત હવે યો તો હવે અવંતું એટલે હૃદયની અંદર આતુરતા પૂર્વક એટલે વિનંતી કરતો હોય કે પ્રભુ ક્યારે લઈ જાય, કોણ લઈ જાય. પણ આવા અનંત લઈ જનાર અને આવું જ્ઞાન આપનારા મળવા જોઈએ ને. તો એટલે કહે છે કે આવા ગુરુ હોય તો તમને આ જ્ઞાન આપણ તમને મુક્ત કરે, તમને શુદ્ધ કરે. નકર ઠગારા ગુરુએ ઘણા હોય. અને એક દાખલો તમને એક સરોવર હતું અને એ સરોવરની અંદર માછલા રે, બગલાય રે, એમાં એક હંસ રહેતો હતો. એમાં હંસ રહે એટલે કાયમ એ સરોવરમાં હંસ ઊભો હોય, શાંતિથી ઊભો હોય. પણ એ હંસ કોઈ દર માછલા ખાય નહીં. એટલે ચારે બાજુ માછલા ફરતા હોય અને શાંતિથી પેલો ઊભો હોય. માછલા બધા નિર્ભયપણે એટલે ચારે બાજુ ફરતા. એ બધું આનંદથી બધું ચાલતું હતું. એમાં હંસ એક દાડો મરી ગયો એટલે બગલા ક્યાંકથી આવ્યો બગલો અને એ હંસને પકડી નાખ્યાયો. હવે હંસ અને બગલો બે હરખા નાખ્યાયો અને પેલો ઉભો હતો તો એની જગ્યાએ પાછો આ બગલો આવીને ઉભો રહ્યો. એટલે બગલાએ જોયું કે આ ઉભો છે ચારે બાજુ માટલા ફરે છે મારી પાસે કોઈ આવતું નહીં. એટલે રાહ જોઈ રહેલો એટલે આ હંસ મરી ગયો એટલે એને નાખ્યા આ એની જગ્યાએ બગલો ઉભો રહી ગયો અને એને આંખો બંધ કરીને સમાધિ લગાવી દીધી. પેલો માટલા તો કાયમ ટેવ પડેલી એટલે ચારે બાજુ ફરવા માંડ્યા. એટલે જોયું પછી કે પકડી લઈશ ને તો ખબર પડી જશે કોઈ આવશે નહીં. બાપજી આગળ કહ્યું કે ઠગ કે ઠગ ઠગારે એટલે ઠગ બહુ હોશિયાર હોય. એટલે આખું ખોલી પેલા માટલાને કહે છે કે ભાઈ હું સમાધિ લગાવું છું અને સમાધિમાં મેં જોયું કે થોડા દિવસમાં આ સરોવર સુકાઈ જવાનો છે. એટલે બધા માટલા ગભરાયા કાઢવા સુકાઈ જતા આપણે મરી જવાના તો આપણું શું થશે. તો કે પ્રભુ અમને બતાવો, તમે તો ઉડીને જતા રહેશો તો અમે ક્યાં જઈશું. તો એક કામ કરો, આ ડુંગરની પાછળ એક બીજું સરોવર છે તો હું દરરોજ બે ચાર ચાર પાંચ પાંચ ચાટમાં પકડીને ત્યાં મૂકી આવું. મારાથી જેટલા બને એટલા બધાને બચાવું
એટલે પેલા કહો "હો, તમે તો અમારા ભગવાન." હા, એટલે મારો બેટો ઉઠાઈ અને ઉડી તબિયતી ખાઈ પી પછી પાછું આવી દે. પેલું માટલું કહેવા આવવાનું નથી કે મને ખાઈ ગયો કે મારી નાખી. આ માટલાને સમજણ પડી કે એક તો ગયું પાણીમાં, એ બચી ગયો. મારો એટલે પડાપડી થાય કે મને પેલું કરો લે. તારો ધંધો દરરોજ ચાલુ થઈ ગયો ખાવાનો, બુટા હોય ત્યાં મૂકી આવવાનું, ઉપાડી ત્યાં ખાઈ જાય. એમ આ જગતમાં ચાલે છે. તમને કોણીએ વળગાડી દીધું કે આ કરો એટલે તમારી મુક્તિ થઈ જશે, આ કરો એટલે તમારો મોક્ષ થઈ જશે. પણ જે મોક્ષ ગતિ પામ્યા એની કોઈની ચિઠ્ઠી આવતી નહીં, અને પાછળવાળા કે તો મારે વિમાન આવવાનું છે, ભગવાન મોકલવાના છે. કોઈને થાય ત્યારે ખબર પડે કયું વિમાન આવ્યું હતું. બધા કે વિમાન આવશે ને લઈ જશે. એટલે આ શરીરમાંથી નીકળે છે દેખાતો નથી, તો એને લઈ જવા વિમાન કેવું આવો ભાઈ? એક તો વિચાર કરો. કહેતા બી ભલા ને સુનતા બી ભલા. વિમાન એમનું અદ્રશ્ય વિમાન હશે, એવું એમનું અદ્રશ્ય વિમાન આવતું હોય છે. કઈ એકલો જ જોવન બીજા ના ભાડે. આ બધી જ્ઞાનની વાતો એવી સમજવા લાયક હોય છે. જગતમાં આ માનવતાનો ધારી જીવાત્માના લોકો કેવી રીતે ઠગે છે, અને તોય ઠગાય રાખે. અને સાચું જ્ઞાન મળે છે ત્યાં મોઢું ફેરવી લે. મોગા તો અમને નહીં હજમ થાય. આ બે આવતો હોતું છે, પેલું પ્રિય લાગે. એટલે દયાળુ કે છે અતિ આતુરતા કલ્પંતુર ભય વિષમ વંતુ અપવિસરન મેં કલ્પિત વત યોન હવે અનંત. એટલે આવી રીતે જે માછલું પાણી વગર તડપતું હોય એમ આ માનવ જે શુદ્ધ થયેલા જે અંશો છે અથવા જે ભક્તો છે એ માલિકના વિયોગની અંદર તડપતા હોય છે. તેને શાંતિ ક્યારે થાય? માલિકના ધર્મમાં જાય ત્યારે શાંતિ થાય. સુને પોકાર કરતાર જદીપ નિજા તદીપાન સૌર લેવો અહો ધન જન આઈ મિલે મુજા કહી કૃતા ધરને હો. સુને પોકાર જદીપ કરતા નિજ. જ્યારે આ પોકાર ખરો પોકાર જ્યારે કરતા સાંભળે તદીપ અંશ ઉર લેવું, ત્યારે એ અંશનો ઉર્મો લે છે. ત્યારે એ અંશનો ઉર્મો લે છે એટલે એ પોતાની પાસે વસાવે છે. ઉર્મો લેવો એટલે પોતાની પાસે વસાવો, પોતાના ધામમાં લઈ જવું. એટલે અહો ધન્ય જન આય મિલે મુજ કહી કથા દર દેવું. અહો ધન્ય છે તને કે એ હંસ તું મારા ધામમાં આવ્યો. અહો ધન્ય છે કે તું મારા ધામમાં આવ્યો. કહી કટાધર નેહું, પોતાના નેત્ર દ્વારા પોતાના પ્યાર દ્વારા આ અંશને આવી રીતે કહે છે કે ધન્ય છે તું મારા ધામમાં આવ્યો. હવે કોઈ પ્રશ્ન કરે કાલ રાતે જ વાત હતી કે ભાઈ અંશના સાથી સરખો છાપો જામાં લખ્યું છે. આ તો હવે એના ખુલાસા લખ્યું છે કે આ અંશ ત્યાં જાય એટલે કરતા છાતી છાપ હોય છે. કરતા છાતી હશે, અંશને નહીં તો કરતા નહીં, ત્યાં સુધી કઈ રીતે છાતી છાપતા. પણ કહેવાનો મતલબ એક વર્ણન કર્યું કે પણ તું ત્યાં જઈશ એટલે કરતા માલિકના ઉર્મો એટલે એમના ભાવમાં એવો ભાવ થશે. હા ભલે ભલે તું આવ્યો મારા ધામમાં આવ્યો, હું તને વસાવું છું. એનો મતલબ એવો થાય. એટલે કે કહી કરતા ધર લેવું, પ્રેમ ધારણ કરી એનો નહીં એટલે પ્રેમ કરતા માલિકનો પ્રેમ ઉપજે કે તું મારા ધામમાં આવ્યો. આવો એને નહીં ઉપજે એટલે આવો ઉપજે. ધરીને કરતાર પુરંજના મિલાઈ ગાંઠ ઉરલાઈ કોટિ કલ્પ વિચરણ ધન કે તપ સ્વાતિ કરીત સહાઈ. ધરહી ને કરતાર પુરંજન મિલહી કંઠ ઉલ્લાય.
બોલો ત્યાં આગળ પરમ ગુરુ બોલ્યા ને કે ત્યાં આગળ જાઓ એટલે તમને કંઠે લગાવશે આમ નજીક બહેનો એકબીજાને મળી જતી આમ એમ ત્યાં અવાવ થતું છે. પણ આ દયાળુ કહે છે કે તમને જો તમારામાં હેત હોય અને તમારા આવી હાલત હોય તો કરતા આ રીતે તમને તમે જેમ અહીં વર્તન કરો છો અને તમારો કોઈ પ્રિય માણસ તમારા પાસે આવો છો અને તમને જેવો આનંદ થાય છે એવો કરતા માલિકનો આનંદ થાય કે આપણે એક અંશ મારો પાછો આવ્યો. હા, કોટી કલ્પ બિછરન તને કે તપ કરો યોગ આ છૂટો પડેલો છે અને આ શરીરો ધારણ કરી અને અનેક પ્રકારના તાપ વેઠી 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 અને આ ગુરુના શરણમાં જઈ અને આ નિર્મળ થયો છે અને એ અહીંયા શાંતિ કરી તમે સહાય અને અહીં આવ્યો છે. હવે તને કોઈ તાપ રહેશે નહીં, તને શાંતિનું ધામ છે, તને શાંતિ પ્રાપ્ત થશે. હવે આ બધું જે જ્ઞાન છે એ આ તમારે પ્રાપ્ત કરવું હોય તો ક્યારે થાય? તમારા ઉરમાં આરત જાગવી જોઈએ. અને એ આરત ક્યારે જાગે? કે પરમ ગુરુના જ્ઞાન દ્વારા. પરમ ગુરુનું જ્ઞાન તમને જે પીરસાય છે અને એ જ્ઞાનની સાચી સમજ આવે અને સાચી સમજ આવે એટલે તમને હૃદયમાં આરત જાગે. ઓહો હો, મારું સ્વરૂપ આવું અને મારા કરતા માલિક આવા તો મારે તો મળવું છે. ગમે તે થાય, મારો ધંધો છોડી દેવો છે, છોકરાનો આપી દઉં, મારે તો પ્રભુનું જ ભજન કરવું છે. આવો ભાવ તમને પેદા થાય. એના માટે દયાળુ તમને કહે છે કે જો આવો ભાવ તમે કરશો તો કરતાના ધામમાં તમે જઈ શકશો અને કરતા માલિક તમારી રાહ જોઈને હવે રાહ જોઈ બેઠા કે કેટલા બહાર ના, પણ ત્યાં આગળ આ તમને ઉત્સાહ ઉભો થાય. એના માટે દયાળુ કહે છે કે તમે ત્યાં જાઓ તો ખરા, પછી ખબર પડશે. હા, भवित स्वान्ति जब सकल पति की इच्छता रही न ताई निज पति परम धाम अपने प्रापित सदा आई. भवित शांति जब सकल तपस की उच्चता रहताई निजपति परम धाम आपन में राखित अटल सदाई. આવો જે રહેણી કહેણી વાળો હોય, આવો શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરીને શુદ્ધ થયો હોય એ કરતાના ધામોમાં જાય છે. અનેક પ્રકારના તાપ તો શાંત થાય છે અને અનેક પ્રકારના તાપ શાંત થાય પછી એના ઉરમાં કોઈ પ્રકારની ઈચ્છા રહેતી નથી અને એ ઈચ્છા ના રહે ત્યારે નિજપતિ પરમ ધામમાં એને અપનાવી લે છે અને એ અપનાવી અને એને અટલ ધામમાં રખાઈ અને શાંતિ રાખે. પણ ત્યારે આવી તમે રીત પાળો ત્યારે કઈ રીત? પરમ ગુરુ જે જ્ઞાન બતાવ્યું અને એ જ્ઞાનની સમજ આવી તમારામાં અને આને પ્રાપ્ત કરવા માટે આ ગુનાઓથી મુક્ત થવા માટે તમે એ રહેણી કેણી પાળશો તો તમે આ વસ્તુને પ્રાપ્ત એનાથી મુક્ત થઈ શકતો નહીં તો નહીં થાય. બાપજી એક બીજું બોલ્યા ના હતા કે મંડળીમાં યતનેમાં તસ્કર આવી બેઠો, પ્રહાર કરી પર જારીઓ પર ઉઠી કબરૂને બેઠો, હજુર નર કોઈ રહે. હજુર નર એટલે એની સાનિધ્યમાં કોણ રહે? ત્યાં દાખલો આપ્યો કે મંડળીમાં યતનેમાં તસ્કર આવી બેઠો. મંડળી એટલે ટોળું, મૈયતની એટલે મરેલા મળદા. આ દાખલો છે. કઈક ચોર હતો, એને વિચાર કર્યો કે મારે જિંદગી ભર ચોરી ના કરવી પડે એવી છેલ્લી એક ધાર પાડી દઉં એટલે મારા કાયમમાં માથાકૂટ મટી જાય. એટલે કાયમ ચોરી કરવાનું બંધ કરવા માટે એને વિચાર કર્યો કે આવી ચોરી તો કોના ઘેર કરું? આવો માલ મિલકત તો કોના ઘેર હોય? તો કે રાજાના ઘેર હોય. તો કે આપણે રાજાના ઘેર ચોરી કરીએ. રાતે રાજાના ઘેર ઉપડ્યો, 1:30 વાગે બધું શાંત થઈ ગયું હોય અને ઉપડ્યો અને ત્યાં ચોરી કરવા ગયો મહેલમાં અને બધું ફંફોડતા કંઈક ખખડાટ થયો અને ખખડાટ જાગી ગયા અને જાગ્યા બૂમ પડી કે ચોર આવ્યો.
સવારના 4-5 વાગી જાય એવું થયું કે ચોર ભાગ્યો એટલે ખબર પડી એટલે વહા રાજાના સિપાહીઓ પર ભાગ્યા પણ એ બંનેના વચ્ચે અંતર બૂમ પાલન બધાને બોલાવતો તો ચોર ના આવી ગયો હોય કેટલો દૂર એટલે આ ટોળું સિપાહીઓનું ટોળું એની પાછળ ચાલુ થયું. હવે આ 2-5-10 કિલોમીટર જતો રહ્યો છે આગો 10-15 મિનિટ. ત્યાં આગળ એક વચ્ચે ગામ આવ્યું અને એક ગામમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો છે. એટલે પેલા એકને બાળી આવે તો 2 મળ્યા હોય, 2ને બાળી આવે તો પાછો બીજો કોક મળ્યો હોય. એટલે ગામવાળા કંટાળ્યા એક કામ કરો, ઢગલો કરો આ બધાનો હાથે બારીશું. એટલે જેટલા મળે ને એટલો ગામની બહાર શમશાનમાં ની જગ્યા પર ઢગલો કર્યો. ત્યાં આવા 25-50 મળદા ભેગા થઈ જાય ઢગલો અને ચોર દોડતો ઢગલા બાપુ ગયો અને એને જો કાળા મળદાનો ઢગલો બેઠો. આમાં આપણે ઘૂસી જાવ. આ ચોર હતો એ મળદાના ટોળામાં ઘૂસી ગયો, હોઈ ગયો અને સિપાહીઓ હોતા પાછળ આવ્યા. કોઈ દિવસ થઈ ગયેલો. હવે એમની પહેલા શું હતું કે ચોરને જોવા માટે પગી રાખતા. પગે એટલે પગને ઓળખ, જ્ઞાન હતું. પગને ઓળખ એટલે પગ જોતા ઢગલા ભાઈનું વાગ્યા અને પગી પછી ચારે બાજુ ફર્યો. એટલે પગીએ કીધું ભાઈ તમારો ચોર આ ઢગલામાં છે. એટલે પેલા સિપાહી કે ભાઈ આ તો મળદાનો ઢગલો છે, આમાં ના હોય. તો કે મારું જ્ઞાન ખોટું પડે, આ ચોરા ઢગલામાં જ છે, બીજા ક્યાં છે નહીં. પેલા કંઈક કામ કરો, એક ગોદો મારો ભાલાનો અને ઉચકી બારા એટલે એક ગોદો માં ઉચકી ફેંક્યો બાજુ, એક ગોદો માં કે બધા મળદા બાજુ નાખી દીધા. તો કે ભાઈ આ તો આમાં તો કઈ હલ્યો નહીં, આમાં ચોર નથી. પેલો કે મારી વિદ્યા ખોટી પડે, ચોર આમાં જ છે. તો કે એક પૂળો હળગાઈ લાવો, આ બધા ના ડાળો. આગળની અડશે તો બૂમ પાડશે ને. એટલે ફરી પાછો એક મળદાના ડાયનો ઢગલો આ બાજુ કર્યો પણ એ કઈ હલ્યું નહીં. એટલે પેલા ત્યાંથી પાછા વળી ગયા. ચોર તો એમાં જ હતો પણ પકડાયો કેમ નહીં? એને મળદાની રીત પાડી. મળદાના ઢગલામાં ઘૂસી ગયો એટલે મળદાને ગોદોમાં તો ના બોલે, એને બાળો તો ના બોલે. એટલે મળદાની રીત પાડી. એ રીત પાડી તો બચી ગયો ને. એમ તમે પણ પરમગુરુના શબ્દોને જે એની બતાવી છે, એનો જે લક્ષ્ય આપ્યો છે અને એ લક્ષ્ય કેવી રીતે સમજવો અને એ લક્ષ્યનો અનુભવ કે એની જો રીત પાડો તો આ જન્મ મરણની બીકમાંથી તમે બચી શકવાના, નહીતર બચવાના નથી. એટલે દયાળુ પરમગુરુ નાદાસ બોલ્યા કે મંડલે મૈયતને મેં તસ્કર આવી બેઠો, પ્રહાર કરી પર જારીઓ પર ઉઠી કબૂલ બેઠો. બધું અજમાઈ જોયું પણ પેલો માણસ એમ પડ્યો, જે થવું હોય થાય. આપણા પહેલાના જમાનામાં હતા તો બધું સારું થઈ ગયું. તો અમારી બાજુ ચોરી બહુ થતી અને પકડાય ને એટલે પોલીસ મારે. એટલે 2 જણના પકડ્યા હોય. એટલે પેલો માર ખાતો હોય ને પેલો બીજો શું કે અરે બોલી જા, ચામડી તો નવી આવશે, બોલી જાવ કામ માર ખાય છે. હું કે ચામડી નવી આવશે, બોલી જા. એટલે પેલો સમજી જાય કે ચામડી ભલે ફાટી જાય, નવી આવશે પણ બોલાય નહીં. આ કોડવર્ડમાં બોલે, કોડવર્ડમાં બોલે. એટલે આ રીત જો તમે પાળો એટલે તમારે સ્વરૂપે થવું હોય, કરતા માલિકની એકતા કરવી હોય તો પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનના શબ્દો પર ટૂંક થઈ જાઓ. એ રહેણી કે નીતિ પાળો અને એ લક્ષ્ય ભજન કેવી રીતે કરવું એ બધું જ સમજાવ્યું છે. પણ ચોખ્ખું થવાનું પહેલું કીધું. જો અહીં શું કીધું? તારા ગુના માફ કરી તારા ચોખ્ખો કરી દે. તો તમે ગુના કરો છો શનાથી? તમારા અંતસ્કરણથી જ તું ગુના કરો છો. રાત દાડો તમારું ચિત્રણ શાનું હોય છે? નકરું ગુનાનું જ હોય. ગુના વગરનું ચિત્રણ હોય જ જાય. ક્યારે પેલો ઘાસમાં આવે ને પતાવું ચિત્રણ જ આવે, બીજું કાંઈ ચિત્રણ હોય ને. હા, જો એ કઈ સારું ચિત્રણ તો થોડી વાર આવે, કૈવલ થોડી વાર થાય, વળી પાછું પેલું ચિત્રણ ગુજરી જાય બીજાનું. એટલે દયાળુ કહે છે કે આ જો રીત પાળો તો તમને પ્રાપ્ત થાય. એટલે નિરજ્ય પતિ તમને આ રીતે ચોખ્ખા થશો
તો એના ધામમાં તમને વસાવશે. હા, પરમ ધામ પતિ પાસ સુખદ કી એ મુખ સકલ વરની ભુગત માન દેહ કરિત લહિત તે તન દેહુન કી કરની. પરમ ધામ પતિ પાસ સુખદ કી એ મુખ શકુન વર્ણી. આ ધામમાં કેવું સુખ છે એ કેવું માની શકતો નથી. બોલો, પરમ ગુરુદેવ કહેતા હોય કે એ ધામનું હું સુખ વર્ણન નથી કરી શકતો, તો આપણાથી કે બીજાથી કોઈથી થાય ખરું? કોઈનાથી સુખનું વર્ણન થાય નહીં. તો અનુભવનું વર્ણન કોઈ દિવસ કોઈને થાય નહીં. તમે કોઈ ગમે તે વસ્તુ ખાધી, દાખલા તરીકે આપણે ગોળ ખાધો તો કેવો લાગ્યો? તો ગળ્યો લાગ્યો. પછી કે ગળ્યો એટલે કેવો? પછી વાત પતી જાય, પછી એનું વર્ણન ના થાય. જે અનુભવ કર્યો એનું વર્ણન થાય નહીં. તમે બહુ બોલો મધ જેવો, હાકર જેવો, અને હું તો મધ ને હાકર કોઈ ખાધી હોય તો ખબર પડે કે ગળ્યું આને કહેવાય. એટલે અનુભવનું વર્ણન કોઈ દિવસ થતું નથી. એટલે જ આ પરમ ધામની અંદર એનું જે સુખ છે એવું માની શકતો નથી. આપણે પેલા એમાં ગઈએ છે નારદ થારદ શેષ વખાણે એવું બોલીએ છે કે એ બધા પણ બોલી શકતા નથી. જેને સરસ્વતી દેવી કહેવામાં આવે છે, વાણીની દેવી સરસ્વતી, એ સરસ્વતી પણ આનું વર્ણન નથી કરી શકતી. હજાર મુખવા શેષ નારાયણ પણ એનું વર્ણન નથી કરી શકતા. પરમ ગુરુ જેવા પરમ ગુરુ જો કહેતા હોય તો હું પણ આનું વર્ણન કરી શકતો નથી. તો એ સુખ કેવું છે? હવે એ સુખને પ્રાપ્ત કરવું હોય તો તમને આળત જાગવી જોઈએ. અને એ આળત ક્યારે જાગે? પરમ ગુરુના સત્સંગ સાંભળો અને પરમ ગુરુના ગ્રંથોનો અભ્યાસ કરો અને તમને એમ લગ્ન લાગે કે મારા પતિને મળવું છે, મારા સ્વરૂપનો અનુભવ કરવો છે, અને એવી જો લગ્ન લાગે અને એ લાગ્યા પછી તમને અનુભવ થાય તો તમે પણ એ અનુભવ કોઈને કહી શકવાના નથી. એટલે ઘણા નહીં કહેતા તો ભગવાન જોવા હોય તો બતાવજો. ભાઈ ભગવાન જોવા જેવા ખરા? તમારું સ્વરૂપ જોવા જેવું ખરું? કરતા માલિક જોવા જેવા ખરા? અનુભવવા જેવા. કેવા છે? અનુભવવા જેવા. તો આ એક પણ ઇન્દ્રિય આનો અનુભવ કરી શકો ખરી? તમારે સ્વાદ ચાખવો હોય તો જીભનો, જીભ દ્વારા અનુભવ થાય. રૂપ જોવું હોય તો આંખ દ્વારા અનુભવ થાય. શબ્દ સાંભળવો તો કાન દ્વારા અનુભવ થાય. કોમળ, ઠંડુ, ગરમ આનો પારખ કર્યો તો ચામડી દ્વારા થાય. તો સ્વરૂપનો અનુભવ કઈ ઇન્દ્રિય દ્વારા થાય? તો એક ઇન્દ્રિય દ્વારા સ્વરૂપનો અનુભવ થઈ શકે એમ નથી. તો આ 10 ઇન્દ્રિયોનો અનુભવ ના થાય એટલે બાપજી કહે છે કે ઇન્દ્રિય એકાદશ બાતી કરી તુપ પ્રકૃતિ વિજાઈ બતિયા બ્રહ્મ અગ્નિ સે જોત ધરી. આ ઇન્દ્રિયોથી નહીં થાય પણ એને એકમુખી કરી નાખો અને જ્ઞાન રૂપી અગ્નિથી એને જ્યોત પ્રગટાવો. તમારી બધી ઇન્દ્રિયોને જ્ઞાન રૂપી જ્યોતથી પ્રગટાવો તો જ્ઞાન દ્વારા આ તમારા સ્વરૂપને તમે સમજી શકશો. જ્ઞાન દ્વારા તમે કર્તાને સમજી શકશો. જ્ઞાન દ્વારા અનુભવ કરી શકશો. જ્ઞાન દ્વારા તમારા સ્વરૂપનો અનુભવ થશે. જ્ઞાન સિવાય જગતમાં કોઈ વસ્તુ નથી કે તમે અનુભવ થાય. જ્ઞાનથી જાણવાનું, આળતથી પહોંચવાનું અને સ્થૂળતાથી મોજ માણવાની અને અક્કળથી કરવાનું. અક્કળ મુદ્દો તમને આપ્યો છે ને, એનાથી આ ન સમજી શકાય એવી વસ્તુને પણ તમારે સમજવાની. અક્કળ, સ્થૂળતા, નૂરતા, અક્કળ, નૂરતાથી નિરખવાનું, નૂરતાથી નિરખવાનું, સ્થૂળતાથી ત્યાં પહોંચવાનું. બોલો, કેટલી અદ્ભુત રકમો તમને આપી છે.
આપણે બેઠા હોય ઘરમાં, બાજુના ઘરવાળા જોડે મતભેદ થયો હોય અને એ ઘરમાં વાતો થતી હોય, આપણા ઘરમાં એ બંધ થઈ જજો, આ બાજુમાં કઈક વાત થાય છે એટલે સુરતા ક્યાં જાય? બાજુના ઘરમાં જાય. એને દિવાલ નડો ભાઈ, સુરતા તો દિવાલ હતી તો કરી ગઈ પેલી બાજુ, હે? અને ત્યાં શું વાત થાય છે સાંભળી લાવે છે ને. તો સુરતાની સાથે તમારો મુદ્દો ના હોય તો સુરતા જાય ખરી ને સાંભળે ખરી? તમારા મુદ્દાનો સંબંધ એની સાથે છે એટલે બાજુમાં પેલો શું વાત કરે છે જાણી રાખ, એને દિવાલ મળતી નથી. તો આ અર્થ અરૂપી છે, રૂપ અરૂપથી રહી છે. બધા જઈ શકે કાચની પેટીમાં પૂરો તો એ ના રોકાય. આ મુદ્દો એવો છે, કેટલો અદભુત મુદ્દો છે. તમે વિચાર કરી જુઓ, તમારો મુદ્દો સ્વરૂપનો મુદ્દો તમને સમજાયો હોય તમારા ગુરુઓએ, ના સમજાવ તો સમજી લેજો કે આવું તે તમારું સ્વરૂપ છે, ક્યાંય રોકાતું નથી. અને એનો સંબંધ ના હોય તો બધી રકમો નકામી. એનો સંબંધ હોય તો જ આ ઇન્દ્રિયો કામ કરે, એનો સંબંધ ના હોય તો એ કઈ બધી ઇન્દ્રિય નકામી ખોખા થઈ જાય. આવું તમારું સ્વરૂપ છે એટલે દયાળુ કે છે. કયું છે હા, ભોગત માન જઈ કરી તે લહકતે ધન્ય જે હુલકી કરણી. ધન્ય જેની કરણી છે કે આવું જાણી અને તું આ ધામમાં આવ્યો, આ જ્ઞાન જાણી અને તે એ કરણી કરી અને એ કરણી કરીને જાણતો તને ધન્ય છે. બોલો, આ સમજવું પડશે કે નહીં? કેટલી ગહન વાત મૂકી છે દયાળુ. તમારા સ્વરૂપનો અને કર્તા માલિકના ધામની વાત કરે તો તમારા સ્વરૂપનો તમે આ મનુષ્ય ઘાટ સિવાય એક પણ ઘાટ એવો નથી કે જાણી શકાય. 5 દેહ બતાયા ને, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકાન, પરમ કારણ. આ બધા જ દેહ બળવાન ને ગમે તેવા હોય પણ સ્વરૂપે થવા માટે આ સ્થૂળ દેહ જ જોઈશે. અને સ્થૂળ દેહમાં રહી અને પરમ કારણ દેહની સ્થિતિ ઊભી કરીને અનુભવ કરવો પડશે. જો અહીંથી છૂટી ગયા તો તમે કારણમાં જશો કે મહાકારણમાં જશો તો એ વિભૂતિનો ભોગવટો કરશો. તમે તમારા સ્વરૂપનો અનુભવ નહીં કરી શકો. પરમકાળ દેહમાં જશો ને તો આ લક્ષ્ય વગર પરમકાળ દેહના સુખનો અનુભવ કરી શકશો, પણ સ્વરૂપનો અનુભવ નહીં કરી શકશો. અને સ્વરૂપનો અનુભવ કરવો હોય તો આ માનવ ઘાટ દ્વારા એ પરમકાળ દેહમાં સુરતા પોકાય એનો અનુભવ કરવો પડશે. એટલા માટે માનવ દેહ મહા મોંઘું. એટલું ભજન ગાજો ને, મોંઘું મળતું મનુષ્ય દેહ. ચાલુ કરો. આવો મનખો મળેલો મોગા મૂલનો, એનો કરી લો વિચાર, એનો કરી લો વિચાર. આવો મનખો મળેલો મોગા મૂલનો, જાઉં મારે ગુરુને દરબાર, જાઉં મારે ગુરુને દરબાર. આવો મનખો મળેલો મોગા મૂલનો, તમે ક્યાંથી રે આવ્યા ને તમે ક્યાં જવાના? ક્યાં છે મૂળ રે મોકા, ક્યાં છે મૂળ રે મોકા? આવો મનખો મળેલો મોગા મૂલનો, જાઉં મારે ગુરુને દરબાર, જાઉં મારે ગુરુને દરબાર. એવા માર્ગ દેખાડે અગમ દેશના રે. આવો મોંઘો મનુષ્ય જન્મ મળ્યો છે. ક્યાંથી આવે ક્યાં જવું આ ગુરુ બતાવે છે આપણને. તો આ જન્મ ની અંદર આ મનુષ્ય દેહ દ્વારા જે પ્રાપ્ત થાય એમ તે બાકી થઈ શકે એમ નથી. હા, કૃતાધામ પરમાણ સુખદ સદા,
ભુગતત અંશ અથાહો જેતિત કે જત કૂટિત કીટ ગત ઇત કે લખે ન કાહો કરતા ધામ પરમાં સુખદ સદ ભૂગત અંશ અથાહો આ કરતાના ધામમાં ગયેલો અંશ એ જે સુખ ભોગવે છે એ અથાહ છે, એનું માપ કાઢી શકાય એમ નથી. જે ચિત્ત કે જીતકું ચિનકી ગત, જે ત્યાં જઈ અને આ સુખ ભોગવે છે એના જે સુખની ખબર ઇતકે લખે ન કોહું, આ બાજુનો કોઈ એ સુખનું વર્ણન કરી શકાય એમ નથી. આવું સુખ પ્રાપ્ત કરવા માટે તમને મનુષ્ય ઘાટ મળે છે, તો એને એળે ગુમાવતા નહીં. હા, એહી પરકાર સદામ સહાવત કૃતાંશ તન ભીના રહિતાય લગ પરમ કારણ તન પવિત અંશ મહિલીના એહી પ્રકાર સદામ સહાવત, આ રીતે આ અંશ સદામમાં જાય છે. કરતા અંશ તત્વ ભિન્ના, આ કર્તાથી તીરો થયેલો જે અંશ છે એ કર્તાના અંશો પોતાના સ્વરૂપથી ભિન્ન થયા છે. અને આ રાહિતાય લગ પરમ કારણ તન, આ ભિન્ન થયેલા અંશો આ સ્વરૂપનું જ્ઞાન મેળવવા માટે આ પરમ કારણ દેહમાં રહે છે. ક્યાં જવાનું છે? પરમ કારણ દેહમાં રહી અને ત્યાં તમે સ્વરૂપે થઈ અને કર્તાના ધામનું સુખ પ્રાપ્ત કરવાનું છે. ભવિત અંશમય લીના, આ સ્વરૂપમાં લીન ક્યારે થાય? લીન થતો પણ પરમ કારણ દેહ જ્યારે પૂરો થાય ત્યારે એમાં લીન થાય. ભવિત અંશમય લીના ક્યારે? રહિતાય લગ પરમ કારણ તન, આ પરમ કારણનું શરીર રહે ત્યાં સુધી આ એમાં રહેશે. આ પરમ કારણ દેહ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી આ સ્વરૂપે થયેલો અંશ પરમ કારણ દેહમાં રહી અને પરમ ધામનું સુખ ભોગવે છે. અને પછી કહે છે ભવિત અંશમાં લીના, પછી આમાં લીન પામવા છે. ક્યારે? મહાપ્રલય થાય અને આ બધું પરમ કારણ દેહ ખતમ થાય પછી આ દેહ પરમ વિશેષણ એમાં લીન પામવા છે. ત્યાં સુધી લીન પામતો નથી. હા, और हंस भव भ्रमित वकेतना हरित अवध तेहि काला सर्व समेत लेत आपन में अंत काल प्रतिपाला और अंश भव भ्रमित तन हवित अवध ते कालू. હવે આવો જે શુદ્ધ અંશ થયો છે એ પરમકાંત દેહમાં રહી અને પોતાના સ્વરૂપે રહી અને કર્તાનું સુખ ભોગવે છે. અને બાકીના જે અંશો રહ્યા એ આ જગતમાં ભટક્યા કરે. આ બાકીના અંશો છે એ એમની અવધિ હોય ત્યાં સુધી ભમ્યા કરે છે. કોઈ કર્તાના ધામમાં જઈ શકતા નથી. હવિત અવધ તે કાળો, એની અવધિ આવે ત્યાં સુધી આ અંશો બધા આ બ્રહ્માંડમાં એ જુદા જુદા ઘાટોમાં ભમ્યા કરે છે અને ફર્યા કરે છે. સર્વ સમેટ લેત આપણે મેં, જાલક કરતા માલિક આખું જગત જે રચના કરી છે એ રચના જ્યારે સમેટી લે અંતકાલ પ્રતિપાલું. આ પ્રતિપાલ એટલે આ સર્જનહાર જ્યારે અખિલ બ્રહ્માંડને પોતાનામાં સમાવી લે છે ત્યાં સુધી આ બધા જ ઘાટોમાં આ અંતો બધા ભટક્યા કરે છે. હા, अंश विलास रहे चेतने पर अलग अकेल रहाई बहुरु रचे जो प्रता सृष्ट को अंश नवीन उपजाई अंश विलास रहे जितने पर अलग अकेल रहाई. હવે આ શું કહ્યું કે આ આખું જગત અંશ વિલાસ રહે જેતને પર,
આ અંશનો વિલાસ ક્યાં સુધી રહે છે? આ જગત રહે છે ત્યાં સુધી. અંશ વિલાસ રહે જે તને અલખ એકલ રહાય. અને એકલા અલખ પુરુષ સર્જન હામાં એકલા રહે. બહરું રચે તો કરતા શ્રેષ્ઠ કો. હવે આ અંત વિલાસ રહે જે તને પર અલગ રહે અકાય. એટલે આ બધો વિલાસ ભોગવી અને જ્યારે જગત પોતાનામાં સમેટી લે છે અને પોતાનામાં સમેટી લીધા પછી એકલા કરતા માલિક એકલા જ રહે છે. બીજું કોઈ રહેવા પામતો આ પરમ ગુરુની કૃપા. આ સમજવા જેવી. તો કોણ રહે છે? એકલા કરતા, બીજું કોઈ નહીં. ઘણા બધા કહે છે કે અમુક રહેશે, આ રહેશે, તે રહેશે, પણ બધું સમેટી લીધું એટલે વાત પતી ગઈ. ખટવૃત્તિ પૂરી થઈ ગઈ, એની ધારણા પતી ગઈ, એમની ઈચ્છા પતી ગઈ, એમની ઈચ્છા પૂરી થઈ ગઈ, બધું ફિનિશ થઈ ગયું. પછી કોણ રહે? એકલા કરતા માલિક બીજું કોઈ રહે. એટલે અંત વિલાસ રહે જે તને પર અલગ એકલ રહાય. બહરું રચે જો કરતા શ્રેષ્ઠ કો અંશ નવીન ઉપજાય. ફરીથી જો જગત ઉપજાવ તો પછી નવીન અંશો ઉત્પન્ન કરે છે. કાલ રાતે ચર્ચા થઈ, આપણે સત્સંગ થયો તો ભાઈ આ અંશો મળી જાય અને પછી પાછી જગતની રચના કરે. આના જ અંશો પાછા આવતા. પણ અંશ કોને કહેવાય એ સમજ પહેલી આપણે પડવી જોઈએ. જો અંશ સ્વરૂપે હું શું વસ્તુ છું અને કેવી રીતે મને અંશ કહેવામાં આવે છે એની જો સમજ પડે તો આ ચોપાઈને ખબર પડે કે જ્યારે આ બધું સમેટી લે. જેવી રીતે દાખલો આપ્યો કે એક લોટાનું પાણી હોય, ત્યાં પાણી જુદું છે, પણ તળાવમાં કે સમુદ્રમાં રેડી દો તો આ પાણી એમાં વિલીન થઈ જાય. પાણી નાશ પામતું નથી, પણ કેવું થાય છે? એમાં ભળી જાય. પછી આ લોટાનું પાણી ખોળો તેમાં જળ, પછી કદાચ ભરવા આવે ખરું પણ બીજું આવે, પેલું ના આવે. એમ આ અંશો બધા વિલીન થઈ જાય. પછી નવી સૃષ્ટિ રચે ને એટલે નવો અંશ આવે. પેલો તો ભરી ગયો, પછી એનું અંશ એવું સ્વરૂપ કે નામ રહેતું નથી. હાવ શુદ્ધ બની ગયો છે. એટલે દયાળુ કહે છે કે બહરું રચે જો કરતા શ્રેષ્ઠ અંશ નવીન ઉપજાય. એટલે ફરી જયારે સૃષ્ટિની રચના કરે છે અને ફરી જે અંશો ઉત્પન્ન થાય છે એ પાછું એમાંથી નવા ઉત્પન્ન થાય છે. જૂના તો થતા નથી. એટલે આ એક ખાસ વસ્તુ રહેવાની કે જે દ્રષ્ટાંતો આપણા ધર્મ પંથની અંદર આપ્યા છે. સૂર્ય અને સૂર્યના પ્રતિબિંબના એ બધા બ્રહ્મ સિદ્ધાંતના આ દ્રષ્ટાંતો બધા ભેગા થઈ ગયા. બધા શિવભેર થઈ અને આપણે એ રીતે એની ચર્ચા કરીએ. અમુક જગ્યાએ પરમગુરુએ જે દ્રષ્ટાંત આપ્યું છે એ તમારા ઘાસ માટે અંશ માટે આપ્યું. ત્યારે પેલા બ્રહ્મવાદીઓ જે દ્રષ્ટાંત આપ્યું છે એ જે ઘટ મઠ ને પઠ, ઘટાકાશ પટાકાશ ને મઠાકાશ અને શૂન્યનો દાખલો આપ્યો તો ભાઈ આ શૂન્ય વ્યાપક છે. આ દિવાલો બનાવી તો મઠા આકાશ થઈ. આમાં આકાશ છે જ ને. આપણે આ ચારે બાજુ ઘર બનાવ્યું તેમાં આકાશ આવ્યું કે ના આવ્યું? આવે ને? આવે પણ દિવાલો બની હતું જ, પણ તમને જુદું ભાષ્યું. આમાં આવતું નથી. આ પડદો ઉભો થયો એટલે પેલું તમને જુદું દેખાયું. અને આ પડદો તોડી નાખો એટલે એમાં ભરી જાય કે ના ભરી જાય? ભરી ના જાય. જુદું ભાસતું દેખાતું બાજુ હતું એવું એવું આ બ્રહ્મ સિદ્ધાંત છે. જે વ્યાપક બ્રહ્મ બરાબર ભરેલો છે એનો સિદ્ધાંત. એટલે જો આ ઘણો ફૂટી જાય એટલે આકાશ તો આકાશ ભેગું ભરેલું છે. તારા આબા જેવા પણ છે જ નહીં. એ આવતોય નથી, થતો નહીં. એના કોઈ કાર્યક્રમ લાગતો જ નથી. આપણો સિદ્ધાંત એટલે આ શરીર મરી જાય એટલે તું ભળી જવાનો. આવું જો આવું હોય તો ભાઈ અત્યારે સંપ્રદાય લઈને શું કરવા બેઠા છો? ગુરુ થઈને શું કરવા બેઠા છો? તમે જ્ઞાન કોને આપો છો?
તમે આકાશમાં છો ને પેલો આકાશમાં છે. તારો ગળો ફૂટી જશે એ ભરી જવાનો, આનો ગળો ફૂટી જશે એ ભરી જવાનો. તો ઉપદેશ આપવાની જરૂર ક્યાં છે? હે, ઉપદેશ આપવાની જરૂર ખરી? એટલે એ દારૂ કે છે તો પરમકાળ દેહમાં અંશ રહે છે. એટલે આપણી જે જ્ઞાનની ધારા છે એ આ અંશ જગત રહે ત્યાં સુધી જુદો રહે છે. એટલે એને કર્મનો ભોગવટો ભોગવવો ફરક છે. અને પેલા લોકો એવું કર્યું છે કે આ ઘરો ફૂટી ગયો એટલે ભરી જાય, કર્મ કોઈને લાગતું નથી. આ તો કોને સારું ના લાગે? જલસા કરો, કશું લાગવાનું નથી. તો પરમ ગુરુ કહે છે કે આ જગતમાં દ્રષ્ટિ પછાડીને તમે જોવો છો તો એક દુઃખી, એક સુખી, આનંદિત, એક રાડો પાડે છે. આ બધું કેમ જુદું જુદું દેખાય છે તમને? તો તમારો ન્યાય ખોટો છે. એક જ હોય તો એક હશે તો બધા ના હસવા જોઈએ. હું દાખલો આપું છું કે ભાઈ તમે આ બેઠા અને હામાં 10 દર્પણ મૂક્યા તો 10માં તમારું પ્રતિબિંબ પડ્યું ને. 10માં કોનું પ્રતિબિંબ પડ્યું? આપણું પડ્યું. હવે એ પ્રતિબિંબમાં એકને હસવાડો, એકને રોવડાવો, એકને કૂદાડો, એકનો ઊંધો પાડો તો એવો પ્રતિબિંબ દેખાય ના થાય. કેમ? કે આ પ્રતિબિંબ એટલે આ મૂળ બિંબ કરે એવું જ પ્રતિબિંબ કરે. આમ દાચ્યું માટે 10માં આમ દાચ્યા મારા જ નામ પણ એક રોતો હોય, એક હસતો હોય, કૂદતો એવો દેખાય. જે કે તમારો સિદ્ધાંત પરમ ખોટો જાઓ ના સરભર ભરેલું હોય એવું હોય તો તમારે ના માને તો કર્મ ક્યાં જાય? એટલે આ અંશ 5મા પરમકરની દેહની અવધિ આવે ત્યાં સુધી આનાથી વિખોટો પડેલો છે. એટલે જુદો ને જુદો રહેવાનો. પણ આ જ્ઞાન દ્વારા, આ સમજ દ્વારા તું આ સમજ મેળવી લે અને આ બધા ગાંઠોની તત્વ સામગ્રીનો જે આરામ ભોગવે છે એને તું છોડી દે તો પરમકાળ દેહમાં તારા શુદ્ધ સ્વરૂપે પ્રણવથી અલગ રહી અને કર્તાની સાથે એકતા કરી શકીશ. ત્યાં સુધી એટલે કે છે કે જ્યારે સૃષ્ટિ નવી બનાવ ત્યારે એ જ્યારે સૃષ્ટિ સમેટી જાય ત્યારે જ આ બધા એના ભેગા ભણા. આગલે અંશ તો પાપ પુણ્ય કો ભુગતિ ભયે નિરાલે સો ક્યો રહે ભિન્ન કરતા સે પરમ તંત કાલે. આગલે અંશ તો પાપ પુણ્ય કો ભુક્તિ ભયે નિરાલે. જ્યારે મહાપ્રલય થાય અને જ્યારે સૃષ્ટિનું સર્જન વિલમાઈ જાય ત્યારે કહે છે બધા જ અંશો સ્ટેપ બાય સ્ટેપ શુદ્ધ થતા એ સ્ટેજ ઉપર પહોંચે છે અને બધા કર્મ ભોગવી અને કર્તામાં ભળી જાય. હવે એ વિષય તમારે જાણવો હોય તો વિશ્વભર વિકાસ નીતિમાં જવું. ત્યાં એનું અંગ બતાવ્યું છે કે ક્યાં રહે છે, કેવી રીતે જાય છે, આ ભોગવતો ભોગતો થઈ અને આ પરમ વિશે આ તો પરમ કારણ ક્યાં બોલ્યા જ નથી. આ તો અપાયમાં જ કહે છે કે આગલે અંશ તો પાપ પુણ્ય કો ભુક્તિ ભય નિરાલે. આગળના અંશો તો બધા ભોગવી અને આ મહાપ્રલય આવ્યો અને કર્તા માલિકે એની વૃત્તિ સમેટી લીધી એટલે બધું એનામાં લીન થઈ ગયું. એટલે હવે એ તો નિરાળા થઈ ગયા, વાત પતી ગયું. સો ક્યો રહે ભિન્ન કરતા છે તો હવે ત્યાં કરતાથી ભિન્ન રહી કોઈ જગ્યા નહીં, કોઈ ઘાટ જ ના રહ્યો. અને આ અંશને જુદા રાખનાર કોણ? અંશવૃત્તિ છે. જેથી અંશવૃત્તિ લીન થઈ ગઈ છે. એક બાજરીનું ડુંડું હોય, મકાઈનું ડુંડું હોય, બાજરી એમાં દાણા કેવા ગોઠવ્યા. એ દાણાને જુદા કોણ રાખે છે? એ દાણાને જુદા કોણ રાખે છે? એમાં પેલું શું કે તમારે ફીકું કે કોઈ ઢૂકું કે જુદું જુદું કે એ દાણા બધા જુદા રાખે, એ બાજરી દાણા જુદા રાખે. તો આ અંશોને જુદા રાખનાર કોણ છે? અંશવૃત્તિ જુદા રાખે. જ્યાં સુધી અંશવૃત્તિ છે ને ત્યાં સુધી અંશો જુદા જ છે બધા, કોઈ ભળી આપવાનો નથી. જ્યારે આ બધું સમેટાતા
છેલ્લી અંશવૃત્તિ લીન થશે એટલે એની સાથે બધા જ અંશો લીન થઈ જવાના. એટલે આગલે અંશો પાપ ઉनको ભુક્તિ ભય નિરાલે सो क्यों रहे बिन करता से परम तंत अंत काले. આ પરમ કારણ દેહ નો અંત આવે એટલે બધા જ એમાં ભણવાના. બોલ્યા તો પરમ તંત અંત કાલે કેવી રીતે ભિન્ન સો ક્યાં રહે ભિન્ન કરતા છે પરમ તંત અંત કાલે. આ પરમ કાંડ જે ખતમ થઈ ગયો પછી કેવી રીતે જુદા રહે? પછી જુદા રહી શકતા નથી. હા, जो घट के बिन से घट के नभा महाशून्य जाई समाई तेऊ अंश के परम कारण तना छूटते कथा मिलाई. जो घटके बिन से घटके नभ महाशून्य જાય સમાઈ. તો દાખલો આવ્યો પાછો, પેલાના જેવો જ દાખલો આવ્યો, પણ આ દાખલા સમજવાનો કેવી રીતે કે જ્યાં ઘટકે બિન છે ઘટ નભ મહાશૂન્ય. જ્યાં ઘટ ના રહ્યો એટલે પછી એ શૂન્ય ક્યાં જાય? મહાશૂન્ય એવું ભરી જાય. તો અંશ કે પરમ કારણ તન. એમ આ તમારું પરમ કારણ દેહ ये जल नाश पावा छूटत करता मेलाई. ये छूटी जाए तो तवे करता में बढ़ी सको. अब पीला दस्तर में કેટલો ફેર? પીલા ગળા ફૂટી જાય છે તરત, અને આ ગળો કલ્પભર સુધી ફૂટતો જ નથી. હા, એક કલ્પભર સુધીની મુદત નો છે પરમ કારણ ગળો. હવે આ ગળો ફૂટવાથી, આ સ્થૂલ ફૂટવાથી ભરી શકતો પેલા લોકોના જ્ઞાન નહીં એટલે કે તું એમાં ભરી જવાનો છે, ચિંતા કરે જ નહીં, માથાકૂટ નહીં, જવા દો, વાત પૂરી થઈ ગઈ. એટલે અહમ બ્રહ્માસ્મિ થઈ ફરે. એટલે એ અહમ બ્રહ્માસ્મિ થઈ ફરતા છે કે મને કશું જ લાગતું નથી. હા, અનુકરમ પ્રતાર કરત કે સમટે ફેરી પસરાઈ અવધ અવધ કાલ નહી વિદસે રચિત અખિલ રચનાઈ. यही अनुकर्म करतार करत के समेट फेर पसराई. આ તમે જોઈ લો કે કર્તાની જે રચના છે એ આ અનુક્રમ પ્રમાણે રચાઈ છે. અનુક્રમ પ્રમાણે રચાઈ છે. પંચમવેદમાં જોઈ લેવાનો હવે, હે કે આ બ્રહ્મની અંદર ઘણા કાળ સુધી તપી 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 પરિપક્વ થયું પરમ કાળ દેહ. પછી 4 તત્વો આયા, પછી તત્વો વધતા જાય અને ધીમે 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 સ્થૂળઘાટમાં આવતા તત્વો કેટલા થાય છે, અને એ દેહો બનતા બનતા ઘણો કાળ કલ્પભર મુદતની વાત કરે છે કે ઘણો કાળ તપી તપી થાય. એટલે આ જલ્દી ખતમ થાય એવું બનાવ્યું નથી. ત્યાં નિર્ણય આપ્યો કે એને બનતા આટલો વાર લાગે તો એને વિખરાતા એટલો વાર લાગે કે ના લાગે? હે, બનતા આટલો સમય થાય ત્યારે વિખરાતા એટલો સમય લાગે. એટલે જો ઘટકે વિતકે ઘટકે નવ મહાષ્ટ્ર સમાય તો અંશ કે પરમ કારણ તન છૂટત કરતા. જ્યારે પરમ કારણ દેહ તમારો તૂટે ત્યારે અંશ એમાં ભળે, ત્યાં સુધી અંશ ભળતો નથી. એટલે પરમ કારણ દેહ કેવો છે? કલ્પભરની મુદતનો. કેવી રીતે? જો તમને સમજાવું કે આ પંચમ વેદ વાંચ્યો છે સમજ પડશે કે ભાઈ આ 5 દેહનું જે બંધારણ રચ્યું એ બંધારણની અંદર પરમ કારણ દેહની અંદર અવિકાસ વિકાસ કુંભસ્થ મહાતત્વનો જે પ્રણવ મૂક્યો એમાં 3 ચક્ષ તત્વો ક્રિયા કરવા માટે મૂક્યા, અને એની અંદર વર્ગ જ્ઞાન અને અનંત ચક્ષ તત્વ 3 ભાગ મૂક્યા.
અને કાળચક્ષ તત્વના 4 ભાગ મૂક્યા. લેવાતા પ્રણવમાં વર્ગ જ્ઞાનના 3 ભાગ મૂક્યા. કુંભક પ્રણવમાં અનચક્ષ તત્વના 3 ભાગ મૂક્યા અને મુકાતા પ્રણવમાં કાળચક્ષ તત્વના 4 ભાગ મૂક્યા. આ એનું બંધારણ કર્યું. ના આ છે નીચેના ભાગમાં ઉપર આ રીતે મૂકી દીધા. આ બધા તત્વના ભાગની અંદર આ રીતે મૂકેલા. પણ જે પ્રણવની જે ગતિ છે એ જુદા પ્રકારની. સ્થૂળ ઘાટમાં ચક્ષસ તત્વનો ભાગ વિશેષ છે અને પરંકા દેહમાં ચક્ષસ તત્વના ભાગ ઓછા છે. પરંકા સ્થૂળ ઘાટની અંદર જેટલો પ્રણવનો ભાગ મૂક્યો છે અને એમાં જે ચક્ષસ તત્વનો ભાગ મૂક્યા છે એ વિશેષ છે અને પ્રણવનો ભાગ વિશેષ છે. ઉપર જતા પ્રણવ નોર્મલ થતો જાય, પ્રણવ વિશેષ થતો જાય. અહીં પ્રણવ ઓછો મૂક્યો અને ત્યાં વિશેષ પ્રણવ મૂક્યો. એમ પ્રણવ વિશેષ થતા 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 પૂર્ણ ભાગ પરમ કારણ દેહમાં છે અને ચક્ષસ તો ત્યાંથી ઓછા મૂક્યા છે. એના ભાગ ઓછા મૂકતા 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 નીચે વધારા. હા, એ ભાગ મૂકતા મૂકતા હવે એક ટાંકી મૂકી હોય, ઉપર પાણીની ટાંકી મૂકી અને એ ટાંકીની અંદર પાણી ભરી દીધું. તો જ પાણી ટાંકી ભરી મૂકી. એમાં જે પાણી અંદર જાય છે એ અડધાનો પાઇપ મૂક્યો અને પાણી બહાર નીકળે છે એમાં પોણાનો ભાગ મૂક્યો અને બંને સાથે તકલી ચાલુ કરી દીધી. હવે એ મહિને 2 મહિને 6 મહિને પાણી ખાલી થાય કે ના થાય? કેમ કે જે પાણી અંદર પડે છે અડધાની પાઇપ છે અને ખાલી થાય છે પોણાની પાઇપ છે, એટલે ખાલી થઈ જવાનું. એટલે અહીંયા જે પ્રણામ મૂક્યો એમાં ચક્ષસ તત્વના વિશેષ ભાગ મૂક્યા છે એટલે ચક્ષસ તત્વને જલ્દી કાપી નાખે છે. એટલે આ ટાંકી પહેલી ખાલી થઈ જાય છે. પછી ઉપર જાય છે એટલે એમાં ફેરફાર આવે છે. જ્યારે પરમકાળ દેહમાં એ જે પ્રણવ પુરાય છે એ એકના પાઇપમાંથી આવે છે અને નીકળવાનો પાઇપ જે અડધાનો થઈ જાય છે. હવે ગમે એટલા વર્ષ ચાલ્યા કરે તો એ ટાંકી ખાલી થાય ખરી? એટલે કલ્પભર મુદતનો પરમકાળ દેહ છે. એનો પ્રણવ આ ચક્ષસ તત્વ નોર્મલ થઈ ગયું છે. એ કાપે છે એના કરતા પ્રણવ વધારે પુરાય છે એટલે એ ચક્ષસ તત્વ એને કાપી શકતું નથી. એટલે ક્યારે થાય? આ પ્રણવ અવિકાસ વિકાસ કુંભક એ તત્વો ખતમ થાય ત્યારે પરમકાળ દેહ ખતમ થાય. એનું બંધારણ જેવું કરે કે કલ્પભર મુદત. એટલે એ રીતે જયારે ખતમ થાય ત્યારે તમારો પરમકાળ દેહ છૂટે અને એ છૂટે ત્યારે એમાંથી અંશ જુદો પડે અને પછી એને રહેવાનું સ્થાન રહેતું નથી. એ ક્યાંથી ઉત્પન્ન થયો છે? કર્તાની અંશવૃત્તિમાંથી ઉત્પન્ન થયો. કોઈ ગાંઠ ના રહ્યો અને ગાંઠ ના રહ્યો એટલે અંશવૃત્તિની જરૂર ના રહી. અંશવૃત્તિની જરૂર ના રહી એટલે અંશવૃત્તિ સમેટી લીધી એટલે બધા અંશ એના ભેગા પડી ગયા. પણ કરતા નિજ સકલ અંશ કે અવધ કાલ વિનુ સોઈ આદ્ય અંત જમાલ અજોનિકા સદા અખંડિત હોઈ. પણ કરતા નિજ સકલ અંશ કે અવધ કાલ વિનુ સોઈ. પણ કરતા કેવા છે? એના આવી અવધિ કોઈ લાગતી નથી. એ કોઈ પ્રણવથી જીવતા નથી. કરતા માલિકનું જે સ્વરૂપ છે એને કોઈ ઘાસની જરૂર નથી અને એને કોઈ પ્રણવની જરૂર નથી. તેથી કરતા માલિક કે છે કેવા છે? અવધ કાળ સિવાયના. પર કરતા લીધે સકલ અંશ કે અવધ કાલ વિરુદ્ધ. આ બધા અંશોના માલિક કરતા છે અને એ કરતા અવધિ કાળ સિવાયના છે. આજ અંત અજમાલ અજોનિક સદા અખંડિત હોય. એમના આજ અંત લાગતો જ નથી. અજમાલ કાયમ રહેવાવાળા અજોનિક એટલે કોઈ યોનિમાં આવીને ઉત્પન્ન થતા નથી. સદા અખંડિત હોય. સદાના માટે અખંડિત છે. આ જગત છે તો એવા છે અને આ જગત નહીં હોય તો એ
એવા સર્જનહાર અખંડિત માલિક કાયમ રહેલા છે. હા परमांशहमते पतिन के सकल अंश इष्टदायी कल्प कल्प वित जाय आया पुनि कहन खोज करताई. પરમ અંશ હમ તે પતિ કે હવે પરમ ગુરુ કહે છે, હું એ પતિનો પરમ વિશેષ અંશ છું. सकल अंश स्थायी कल्प कल्प वित जाय आज पुनि कहन खोज करताई. કલ્પે કલ્પે આ કરતાની ઈચ્છા થાય છે ત્યારે મને મોકલે છે અને હું આ અંશોને છોડાવવા માટે આ જ્ઞાન લઈને આવું છું. કલ્પ કલ્પ વિત જાય આય પુની, એક કલ્પ વીતી જાય ત્યારે કલ્પની અંદર એક વખત હું આવું છું. કહત ખોજ કરતાઈ, અને આ ખોજ કરી અને કર્તાનું જ્ઞાન આપું છું. કહત ખોજ કરતા, કર્તાની ખોજ કરીને તમને બતાવું છું. હા करता खोज और कृतवन कीता विविध बात विसाई कहे कुबेर भव फेर फरक गत एवं ने नगर साई. करता खोज और कर्तव्य की विविध विस्ताई. કર્તાની ખોજ કરીને તમને કર્તા પણ ઓળખાયા અને એના કર્તને પણ તમને ઓળખાઈ બતાવી. કર્તા કેવા છે એનું જ્ઞાન આપ્યું અને એના કર્તનું પણ જ્ઞાન આપ્યું. વિવિધ ભાત વિસ્તારી, વિવિધ રીતે જે વિસ્તાર પામેલો છે એને પણ મેં વિવિધ રીતે તને સમજાવ્યું. કહે કુવેર ભવ ફેર ફરક ગત દેવન નયન દત્તાઈ. કુવેર સ્વામી કહે છે કે આ ભવની અંદર મેં તમને દેવત દિવ્ય નયન, તમને દિવ્ય નયન, આ જ્ઞાન વાળા દિવ્ય ચક્ષુ આપ્યા. કયા? જ્ઞાન રૂપી દિવ્ય ચક્ષુ મેં તમને આપ્યા. અને આ કર્તાની ઓળખ તમને આ દિવ્ય નયન, દિવ્ય જ્ઞાન દ્વારા તમને ઓળખાયા. દરસ પરસ કરનન કારણ કૃતા જેહી જીન સે જમ જેહી કહે કરુણા સાગર કરુણા કર સુનિયો સકલ સવેહી. દરસ પરસ કર્ણન કારણ કૃત, તમે દર્શી શકો, તમે એને સ્પર્શી શકો, અને આ કૃતના કારણ કોણ છે એને દર્શી શકો, જોઈ શકો, સ્પર્શી શકો. જેહી જન્મે જમ જેહી, જેનામાં જેવું છે એવું તમને મેં બતાવ્યું. કહે કરુણા સાગર કરુણા કર સુનિયો સકલ સવેહી. આ કરુણા સાગર ભગવાન કુબેર સ્વામી નામના પાત્રમાં તમારા ઉપર કરુણા કરી અને આ જ્ઞાન આપ્યું છે. એટલે કહે છે કે સુનિયો સકલ સવેહી, આ જ્ઞાન તમે બધા સાંભળો. તમને આ રીતે પવિત્રતાથી આ કરતા માલિકનું જ્ઞાન આપ્યું. હવે આ દયાળુ પરમ ગુરુ આ જ્ઞાન દ્વારા તમને કરતા માલિકની ઓળખ કરાય. આખો ગ્રંથ પૂરો થયો. આપણું શિબિરનું છેલ્લું સત્ર પૂરું થયું. એમાં કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ ધામ કી જય, મોહનદાસજી મહારાજ કી જય, ભગવાન દાસજી મહારાજ કી જય. શિબિર કથા પૂર્ણાવતિ કા જય જય સત્કેવલ સાહેબ. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. સાંભળજો, હજુ ઉતાર કરવાની નથી.